છેલ્લો વાત કહી દઉં સાહેબને, હું જતો રહેવાનો છું. હવે જો જમીનની જગ્યાએ જમીન નહીં આપવાના હોય તો બધા ખેડૂતોને રોડ પર લાવીને મર્ડર કરી નાખો, ગોળી મારી. કાયદાની પ્રક્રિયા છે, અનુસરીને લેતા છે. કાયદાની પ્રક્રિયામાં ખેડૂતની મંજૂરી ક્યાં છે? બતાવો ને. માણસ માટે, નાગરિક માટે કરવાનું છે. આ તો નિયમ છે કે નહીં? ગ્રામ સભાની મંજૂરી કहाँ है? ખેડૂતની મંજૂરી કहाँ है? ગ્રામ સભાને ક્યારે પૂછ્યું તમે? કઈ ગ્રામ સભા એટેન્ડ કરી ગયા? જમીન સંપાદન અધિકારીઓ બોલાવો કે પૂછો એ લોકોને. સરકાર કાયદાથી ચાલે, કાયદો નિર્જીવ છે ને માણસ સજીવ છે. માણસ કાયદાથી નહીં ચાલતો. માણસ મારું માનવું આ બધામાં વધારે વિદ્વાન છે, બરાબર છે. અમને તો ખબર જ છે. તો પેલું એ કરીને અમારી વાત સાહેબ આ રમવાની વાત નહીં, આ ખેડૂતોનો સવાલ છે. કોઈ રમવા હારું નહીં આવ્યા અહીંયા, નેતા બનવા નહીં આવ્યા અહીંયા. ખેડૂતોની જમીન બચાવવા આવેલા છે. ગંભીર બાબત. આખા ગામ જાય. આ રમવાની વસ્તુ છે. કોઈનું ઘર જાય. તમે બી આ વિસ્તારમાં જમીનમાં જાય તો તમને હું માથે લેવડાવું છું સાહેબ ને બરે. આખા ગામમાં જતા રહે. સંપાદન થઈ જાય. કોઈનું બી ઘર હોય, અહીંયા એક બી અધિકારી ઉભેલો છે, એના ઘર પર બુલડોઝર ચાલે તો એને ખબર પડે. અહીંયા ચાલે તો અધિકારીને સ્પષ્ટતા એ બી નથી કે 4 ગણું વળતર જો સાહેબ મળે એની બી સ્પષ્ટતા સાહેબ હું એમ જ કહેવા એક કરીને વાત કરો, એવી રીતે નહીં કરો. એક વ્યવસ્થિત રજૂઆત કરો. અરે વડીલ, તમારા ખેતરમાંથી બોર જતો હશે તો મોટા પૈસા મળશે, પૈસા મારી જમીન જાય ને તો તમારી પેઢીનું પ્રોટેક્શન નહીં કહ્યું એમને. તમે આપવાના મને, આવનાર પેઢીનું પ્રોટેક્શન આપવાના મને. બસ તમારી જમીન અમને આપી દો. અમે આપવાના તો બોલો મને તમે. લખાને લખ. બાકીની જમીન એસ્ટિશન બોલો કે અમાર નામ પર એ બી તમને નામ પર કઈ આપી દેવા. પણ તમારી જમીન હોય ને મને આપી દો. તમારું મકાન ના આપી દેજો મને. હા આપી દેવ ને, જમીન ની સામે જમીન આપી દેવ. છે તાકાત આપવાની? નહીં સાહેબ, આ જ વસ્તુનો જવાબ આ સિમ્પલ ખેડૂત છે, પણ એનો જવાબ આપો. એ સિમ્પલ ખેડૂત પૂછે છે તમે તમારી જમીન આપશો જો એની જમીન જાય તો? તમે કીધું સરકાર નિયમોથી ચાલે, પણ સરકારને લાવવા વાળા લોકો જ છે ને સાહેબ. જરા તો વિચારવું પડે ને ખેડૂતોની વેદના. અમારી જમીનમાં ભાઈ સંપાદન થયા છે, બરાબર છે. પણ લોકોની મરજીની બી કોઈ વાત હોય એમ. આપણે અંગ્રેજોના જમાનાનું જ કરવું છે. હું ભાઈ કર્મચારી છું એટલે સરકાર મને કઈ ડિસ્કાઉન્ટ આપી દે. ના, મારી એ પોતાની જમીનમાં હા, સંપાદન પણ તમે બી પ્રતિનિધિઓ છો, લોકોનું સાંભળવું પડે સાહેબ. તો એક તો વસ્તુ છે, તો ખેડૂતો તૈયાર નથી તે સિમ્પલ છે, તે આપણે પછી રસ્તાઓ કાઢવાના હોય. રસ્તો બની ગયો. ચડાવતી કેમ કાઢ્યો રસ્તો? કરવામાં વાંધો હું સાહેબ ખબર રોટી, મકાન અને કપડાં અમારે એ અમારી જીવાદોરી છે, ખેતી અમારે એના થકી આવે છે. અમે ચાંદી વાવીશું ને તો સોનું પાકે અમારે દાર્જિલિંગમાં જે પરમાનન્ટ પાકે છે ને એ છોડી બાકીનો અમે જે પાકીશું એ પાકશું મારે એ જમીનમાં, મારે એને જમીનમાં. તમે કહેતા તો હું કરી બતાવ્યું હતું. મારે તો એમ કહેવું, આ સમય પર હું તમને તમારા કરી હાથમાં બતાવું. માંડવી તાલુકો છે, તમે માંડવી તાલુકાના કિંગ છો. તમે ગરીબોને ડૂબાડો, અગર ગરીબોને જીતાડો તે તમારા હાથમાં છે. પાપ કરો અગર પુણ્ય કરો તે તમારા હાથમાં છે. હવે તમારા હાથમાં મોટા બાપને સીધો રસ્તો લઈ જાઓ તો અમને કોઈ વાંધો નથી. હવે જો તમે એક માણસ છો, આપણે બધા જ માણસો છો, એક દિવસ તો બધા જ મરી જવાના છે, પણ ભવિષ્યનો વાડીમાં નીકળ્યો. હા, વાડીમાં ઓછો થઈ ગયો. કાઢી નાખે એક કોયરા તાના ધારાસભ્યએ કીધું તો એનું ડિસ્ટન્સ ઓછું થઈ ગયું.
થઈ ગયું ને ઓછું પાડીનું થયું જ ને ઓછું જે જતો હતો એનાથી ચેન્જ થયું એલાઇનમેન્ટ એનું એ જ છે કોઈ જગ્યાએ ચેન્જ નથી ડિસ્ટન્સ ઓછું થયું એવું ખેડૂતોએ ના, ના, ના. કીધું. સાહેબ હવે બીજી છેલ્લી વાત કહી દઉં. હા ધારાસભ્ય કહેતા હોય ગણપતસિંહ હવે વાત સાંભળો, ટાઈમ બગાડવો નથી આપણે, એ લોકોને કામ કરવા જ દેવાના છે. મધ્ય માર્ગ આમાં નીકળે અને મારે નુકસાન નહીં થાય મારે ખેડૂતોને. છેલ્લો વાત કહી દઉં સાહેબને, હું જતો રહેવાનો છું. હવે જો જમીનની જગ્યાએ જમીન નહીં આપવાના હોય તો બધા ખેડૂતોને રોડ પર લાવીને મર્ડર કરી નાખો, ગોળી માર કરો. હું રજા લેવું તમારા અમને આવા દિવસો જોવાના જ નથી ગરીબ. અમે પેલા ગરીબ હતા સાહેબ, અમે કેટલું ખાધું ને કેટલું એ યાદ આવે. તમે શું સમજો ગરીબોની વેદના તમે શું સમજો? તમે એમ કહો છો કે જમીનને બદલામાં અમને જમીન પણ આપશો ને, અમને કાંઈ વાંધો નથી, હા. પણ અમારી જેવી અમને જમીન જોઈએ. તો જમીનની બદલામાં જમીનની જોગવાઈ જ નથી ભાઈ નહીં જોગવાઈ તો તો પછી કઈ નહીં, પણ છે ને જમીનનો ત્યારે આ પ્રભુએ કીધું આ રીતે લઈ જાઓ તમે. એ હકીકત છે. અમે એ જમીનની જગ્યાએ અમારે જે લેવાના માટે એ વસ્તુ અમે આપી નહીં. સાહેબ, વસ્તુ એવી જ છે. મારા કરતાં વધારે તમે જાણીતા હશો. અમને નકસલવાદી બનવા લાયક ના બનાવો તમે. અમે હાથે ધરીને કોઈ દિવસ નકસલવાદી નથી બનવા માંગતા, પણ આ જ કારણસર આ જે ઇસ્યુ છે એ જ કારણસર અમે નકસલવાદી બનીએ છીએ. ના, આ પ્રભુની જમીન ખબર નથી. આ નાંગરભાઈ આપી ગયા છે, LLB એ કરતા વસ્તુ હતા છે. ત્યાંની. તો પ્રભુને કાલે આપણે બોલાવીને કે આ રસ્તો બંધ કરો અત્યારે, એને એના જોડે મીટિંગ કરીએ, પછી જે કહે તે કરજો તમે. બસ તમને ફાઇનલ કહી દઉં. અને તમે આજે બંધ કરો આ કામ. સર્વે જો ચાલુ જ રહેશે ચાલુ નહીં રહે. સર્વે જો ચાલુ જાય હશે, વચ્ચે અમે જગ્યા રોડે જવા દેવી હોય ત્યારે અમે કહેવું, અમિત શાહને કહેવું, મોદી સાહેબને કહેવું, બધું જ કહેવું અમે. અને રૂબરૂ વાત કરવી હોય તો અમિત શાહ જોડે આપણે જઈએ સાહેબ. સુમલમાં અમે એના જોડે મળ્યા છે, બેઠા છે અને વાત કરી છે કે અમારે કોઈ બી પ્રશ્ન હોય તો અમને એ સાંભળ્યા છે, એને હજુ સાંભળે આપણા. તમારે કેવું તમે એવું જોઈએ સર, તમે કન્ટિન્યુ કરવા માંગતા હોય જાણો સાહેબ, તમે ગરીબીના દિવસો નથી દર જોયા. વખત તમને આ અડવા ગરીબોને જીવાદોરી થાળીમાં તમે રેતી નહીં નાખો, ખાતા જતા ખાવા દો સાહેબ. અને તમે આમ પ્રભુએ કીધું એમ લઈ જાઓ. અને આ જે ગરીબોને તમે હિતનું નુકસાન કરો, તમને પાપ લાગે કે વર્ષો વર્ષો 7 પેઢી લાગી, હું જ કહી દઉં ખુલ્લું, તમારે માફ કરજો, માફો. અને નહીં તો માફ ગરીબોની વેદના હું ગરીબ હતો એટલે મને ખબર છે. આ વાત ખબર છે ગરીબોની હાલત શું છે તે. તમે રોડ લઈ જાઓ તો આ ગરીબોને રોડ પર એ ચાટીને જીવે, ગરીબો ચાટીને જીવે ખરા. જમીન ખવાતી નથી માણસને, જમીનનું ઉત્પાદન થાય તે ખાઈએ. તમે આઈએએસ ના એક્ઝામ આપી, આઈએએસ ના એક્ઝામ તરીકે તમે કલેક્ટર છો, તમને બધી ખબર. મેં આઈએએસ ની એક્ઝામ આપી છે. ગરીબોને વેદનામાં રહીને તમે જિંદગી જીવો એક દિવસ, તો તમને ખ્યાલ આવે કે આની હાલત શું થાય છે. તમે કે હું સાહેબ છું, તમને સરકારે બાંધ્યા કે તમે જમીન સંપાદન કરવું પડે. તમે એક કલેક્ટર તરીકે તમારી જમીન સરકારે લીધી, ત્યાં તમારે નહીં બોલ્યા કેમ કે સરકારના જમાઈ તમે છો, સમજી ગયા. હું મને ખબર છે, હવે મને માને જાત બતાવો. ગરીબોને વેચવા મને ખબર છે. તમે આ રસ્તા પર લઈ જાઓ, સીધા સીધા આ રીતે ન જાઓ તો આપણી પાસે ઓપ્શન છે જ. તમારી પાસે રસ્તો આમ જવાય. પ્રભુએ કીધું છે પછી આપણે ના પાડે. પ્રભુએ કીધું છે પછી શું વાંધો ભાઈ? ઓપ્શન નહીં આવે ને આપણે માહિતી તો અમે આપી દઈએ રાજી ખુદી, પણ ઓપ્શન એટલે લઈ જાઓ. એના માટે અમે લડીને કહેતા છે. અમારી મરજી સાહેબ, અમે કોઈ